અમરેલીમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે। 30 વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થાય છે। આ વાત કહી છે આમ આદમી પાર્ટીના અમરેલીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। નિકુંજ સાવલિયાએ હાલમાં રોડ રસ્તાઓનો એક વિડીયો બનાવ્યો હતો, સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। આજે અમરેલીની જનતાના ટેક્સના પૈસે જે સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે એની અંદર ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોય એનું જીવતું જાગતું ઉદાહરણ છે। આપ જોઈ શકો છો કે હજી મહિનો થયો છે આ રોડ બન્યો, એના સેમ્પલ ફેલ ગયા, આખો રોડ ખોદીને ફરીથી બનાવે। છેલ્લા 1.5 થી 2.5 વર્ષની અંદર આ રોડનું કામકાજ ચાલુ હતું। 1.5 વર્ષે આ કામકાજ પૂરું થયું છે। 1.5 વર્ષ જેટલો સમય લેવા છતાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી તમામ વસ્તુ સરકારના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા આવે છે એની મિલીભગતના છે। એક વિચારવા જેવું છે કે જે વિસ્તારના ધારાસભ્ય કાયદા મંત્રી હોય એના જ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ બેફામ બન્યા હોય અને કાયદાનો કોઈ ડર ન હોય, હવે આમ જનતાએ વિચારવાની જરૂર છે। કરોડો રૂપિયા, અંદાજે 11 કરોડનો આ રોડ બનેલો છે। તમે જો જનતાના ટેક્સના પૈસા કઈ રીતના વેડફી રહ્યા છે। બુદ્ધિનું પ્રદર્શન તો એ રીતનું કરી રહ્યા છે કે આગળ રેલવે ક્રોસિંગ છે, ત્યાં આગળ બ્રિજ મંજૂર થયો છે, તેમ છતાં પણ અહીં રોડ બનાવવામાં આવ્યો। હવે બ્રિજ મંજૂર થયો છે તો 6 મહિનાની અંદર હવે બ્રિજ ચાલુ થવાનો બનવાનો। તો હવે આજે આ રોડ બની રહ્યો છે 11 કરોડનો, એને હવે ખોદી નાખશે અને પછી પાછા બ્રિજ બનાવશે। અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને આ જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા આ તમામ લોકોની મિલીભગતથી એનું એવો પ્લાનિંગ હતું કે ભ્રષ્ટાચાર કરી હલકી ગુણવત્તાનો આ રોડ બનાવી નાખે, કેમ કે 6 મહિના પછી તો તોડવાનો જ છે। પણ આના સેમ્પલ ફેલ ગયા અને ભેળવાઈ ગયા અને આજે ફરીથી આ રોડ બનાવો પડે। છેલ્લા 1.5 વર્ષથી અહીંથી રાહદારીઓ પસાર થતી જનતા હેરાન થતી હતી, અત્યારે પાછા 15 દિવસ હેરાન થશે આ રોડનું કામ ચાલુ થયું છે। તો માનસિક ત્રાસ આપવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે। ભ્રષ્ટાચાર આ ભાજપ સરકારમાં વધ્યો છે, ઘટ્યો નથી। માયક હાથમાં આવી એટલે મોટી મોટી ગુલબંગો ફૂંકે છે, પણ આજે તમે જુઓ છો કે કાયદા મંત્રીના વિસ્તારમાં જ કાયદાની કોઈને ડર નથી અને ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે। હવે આમ જનતાને મારી નમ્ર વિનંતી છે, જાગો અને તંત્રને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને પણ વિનંતી છે, તમારી અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લો હોય છે, આ જિલ્લાના તમે રાજા કહેવાઓ છો। જ્યારે આ જિલ્લામાં આવા કાંડો થાય છે, કૃત્ય એક જાતનું કહેવાય, ભ્રષ્ટાચાર એટલે, તો આની ઉપર સખત એક્શન લેવાનું તમારી ફરજ છે। અને આમ આદમી પાર્ટી વતી હું આપને અપીલ કરું છું કે ઠોસમાં ઠોસ પગલાં લેવામાં આવે। આની અંદર કોન્ટ્રાક્ટર ઉપર, સરકારી અધિકારી ઉપર, એન્જિનિયરો ઉપર, તમામ લોકો ઉપર ઠોસમાં ઠોસ પગલાં લઈને એવું ઉદાહરણ બેસાડવામાં આવે કે ભવિષ્યમાં અમરેલીની ધરા ઉપર કોઈ ભ્રષ્ટાચાર કરવાનું સાહસ ના કરે। જય હિન્દ, જય ભારત। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।